શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ ઝેર પીધું અને એ ઝેર અમૃત બની ગયું? આ કોઈ કલ્પના નથી, આ છે કૃષ્ણ ભક્તિમાં લીન થયેલી મીરાબાઈની અડગ શ્રદ્ધાની સાક્ષી. રાજસ્થાનના રાજવી પરિવારમાં જન્મેલી મીરાબાઈ બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાનો પતિ માની ચૂકી હતી. લગ્ન પછી પણ તેમના દિલમાં એક જ પ્રેમ હતો, કૃષ્ણ પ્રેમ. પરંતુ સાસરિયા પરિવારને મીરાની આ ભક્તિ ક્યારેય સ્વીકાર્ય નહોતી. તેઓ માનતા કે મીરા રાજ પરિવારની મર્યાદા તોડી રહી છે. સમય જતાં વિરોધ વધી ગયો અને એક દિવસ મીરાને મારવાનું ભયંકર ષડયંત્ર રચાયું. રાજમહેલમાંથી મીરાને એક સુંદર પ્યાલો મોકલવામાં આવ્યો. બહારથી તે પ્યાલો અમૃત જેવો દેખાતો, પરંતુ અંદર ભરેલું હતું જીવલેણ ઝેર. સંદેશો આવ્યો, આ કૃષ્ણનો પ્રસાદ છે. મીરાબાઈના ચહેરા પર શંકાનો એક પણ છાંટો નહોતો. તેમણે પ્યાલો હાથમાં લીધો, આંખો બંધ કરી અને સ્મિત સાથે બોલ્યા, જો આ મારા પ્રભુનો પ્રસાદ છે તો એ મને જીવન આપશે, અને જો મોત છે તો પણ હું એને આનંદથી સ્વીકારીશ, કારણ કે એ મારા કૃષ્ણ તરફથી છે. એવું કહીને મીરાએ એક જ ઘૂંટમાં આખો પ્યાલો પી લીધો. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. બધાને લાગ્યું હવે મીરાનો અંત આવી ગયો. પરંતુ થોડા ક્ષણો બાદ અદ્ભુત ચમત્કાર થયો. મીરાબાઈ યથાવત ઊભી રહી. એમના ચહેરા પર શાંતિ અને આનંદ ઝળહળતો હતો. ઝેર અમૃત બની ગયું, કારણ કે જ્યાં સાચી ભક્તિ હોય ત્યાં મૃત્યુ પણ જીવન બની જાય છે. આ પ્રસંગે આખા મહેલને એક જ સંદેશ આપ્યો કે ભક્તિમાં શક્તિ છે અને સાચા ભક્તને ભગવાન પોતે રક્ષે છે. મીરાની આ અડગ શ્રદ્ધા આજે પણ લાખો ભક્તોને પ્રેરણા આપે છે કે જો વિશ્વાસ સાચો હોય તો મુશ્કેલીઓ પણ ચમત્કારમાં ફેરવાઈ શકે છે.